ત્યાં પોલીસે 26 જેટલી સોસાયટીઓમાં નોટિસ આપી છે. જી હા, અને કે કોઈએ બારી બાર ના નાખવું. શું નરેન્દ્ર મોદી સાહેબને બારી બારનાથી ડર છે? એમની સુરક્ષાનો પ્રશ્ન છે. વચમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવ્યા હતા, જુતિયા કદાચ ખબર હોય તો. હા તો એ સમય પડદાના લગભગ પડદા બનાવી દેવામાં આવે છે ઝૂંપડપટ્ટીને સંતાડવામાં. ખરાબ બાબતો જે છે એને પડદા પાછળ સંતાડી દેવાથી ગરીબી એવી ઝૂંપડપટ્ટી સંતાઈ નથી જવાય. થોડાક સમય પહેલા ચીનના જિનપિંગ પણ આવ્યા હતા, જેને આપણે હિચકાવ્યા હતા. અને પછી એને જે બોર્ડર ઉપર કર્યું ચીને આપણી સાથે, આપણને બધાને ખબર છે. આ જીઓપોલિટિકલનો હિસ્સો છે જ્યોતિકા. જી દરેક મહેમાનો, પરંતુ એમને અહીંયા લાવી અને એક પબ્લિસિટી સ્ટન્ટ, પ્રજાનો એક વેવ બદલાઈ જાય. જેવી રીતે આ જ સાબરમતી હતી કે એમને પ્લેન ઉતારતા હતા, સી પ્લેન 4 વખત એમને ઉતાર્યા. હવે નોટિસનો સમય તો આપ્યો નથી, કેટલા વાગ્યા સુધી બંધ રાખવાના હતા દરવાજા. અવસર વીતી ખુલ દેવાનું. એટલે સાહેબને આવે ડર ચોક્કસ છે કે કદાચ કોઈ બારીમાંથી આમ કાળું કપડું હાથ પાછું કરી દે અને જો સાહેબને ઇન્ટરનેશનલ મીડિયામાં બેઇજ્જતી થાય, બરોબર છે, સાહેબને ગમે નહીં. એટલે Z+ સિક્યોરિટી રાખવામાં આવી રહી છે એવું કહી શકાય. નહીં, આ Z+ ના અંડરમાં નથી આ તો ફક્ત કેમ તો સાહેબનો ક્યાંય વિરોધ ના થવો ભલે જોઈએ. ચાઇના કરીએ, ગુજરાતમાં કરીએ, ખીચાત પૈસા તો આપણા મોદી સાહેબ થોડા આપવાના છે. આ જીઓપોલિટિક્સ વિષયમાં પબ્લિકને બિલકુલ ખોટી રીતે ગુમરાહ કરવામાં આવે છે. જર્મનીની વાત કરતા હું, જર્મની એટલે યુરોપની કન્ટ્રી છે જી. અને સંપૂર્ણ અમેરિકાના પગલે પગલે ચાલે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ષડયંત્ર અને હું છું આપની સાથે જ્યોતિકા. અને હું છું આપની સાથે રમેશ ચૌધરી. આજે દર્શક મિત્રો એવા વિષય ઉપર એક વાત કરવાની છે જે વિષય ઉપર ચર્ચા કરતા તમને પણ થોડીક નવીનતા લાગશે. વાત કરવાની છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને તે આવી રહ્યા છે એટલે કંઈક ને કંઈક પ્રિકોશન્સ છે, એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવશે. ને હવે એક નવું કહેવાય કે પ્રથા, જૂની પ્રથા છે ને નવી તરીકે ડિફાઇન કરવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે. નવી પ્રથા એટલે ઘૂંઘટ પ્રથા. જી, એટલે ઘૂંઘટ પ્રથા છે અને ક્યાંક એમ કહેવાય છે કે ક્યાંક વધારે આગળ રાખવામાં આવી રહ્યું એવું દેખાઈ રહ્યું છે. કારણ કે પહેલા તો આપણે કહેવાય છે કે જે મોટા વડીલો હતા એની લાજ રાખવા માટે, કે એમને રિસ્પેક્ટ આપવા માટે આપણી વહુ, દીકરીઓ, બહેનો છે એ ઘરમાં ઘૂંઘટ એટલે લાજ કાઢતી. પણ હવે જે રીતે આપણા સાહેબ આવી રહ્યા છે તો મોટા છે, જોતે કઈ મોટા નથી, મોટા સાહેબ વડીલ છે આપણે. જી, એટલે એ આવી રહ્યા છે તો એમાં પણ એક નવીન પ્રથા ચાલુ થઈ છે કે બારી દરવાજા બધા જે બંધ રાખવાના છે. હવે એ સમગ્ર ચર્ચા ખૂબ અલગ છે, એની ઉપર પણ વાત કરશું. પણ વાત કરવામાં આવે ક્રમની, તો એ ક્યાં જવાના છે, કઈ તારીખે જવાના છે, અને અમદાવાદ સાબરમતી જે રિવરફ્રન્ટ છે આપણું, ત્યાં તે પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવા કઈ તારીખે આવવાના છે તેની વાત કરીએ. મૂળ મુદ્દો એવો પણ છે જ્યોતિકા કે જ્યારે આવે છે એટલે જો પતંગ ઉત્સવમાં તો આમ ઘણી વખત ભાગ લેતા હોય છે નરેન્દ્ર મોદી દર વર્ષે. હા, પરંતુ આ બીજી વખત પહેલા તો ગુજરાતના પ્રવાસે છે એટલે એ પણ આપણે વિચારવું પડે ગુજરાતમાં કંઈક નવા જૂની છે, સાહેબને વારે ઘડી આવવું પડે છે. 100% હમણાં જ આવ્યા હતા. હા, એટલે એ પણ ચર્ચા છે. પણ ચર્ચા આજે આપણે એવી કરવાના છે દર્શક મિત્રો, આપને જાણીને નવાઈ લાગશે કે રિવરફ્રન્ટ ઉપર સાહેબ જ્યારે ઉભા રહે છે ત્યાં તો સાહેબને જોવા માટે કેટલી પબ્લિક ત્યાં ભેગી થતી હોય, દૂર દૂરથી બધા જોતા હોય. જી જી. સાહેબ એવું કર્યું છે કે હવે ત્યાં આજુબાજુની જે સોસાયટી વાળા છે ને એમને બારી બારના પણ ના ખોલવા. જી હા, એટલે સાહેબને આપણે ઘૂંઘટ પ્રથા જ એટલા માટે કીધી છે. એમના સાથે જર્મનીના ફ્રેડરિક મોર્સ, એમની સાથે જર્મનીના વાઇસ ચાન્સેલર છે ફ્રેડરિક મોર્સ. જી, એ પણ આવી રહ્યા છે. તો આપણા માટે બંને વડીલો છે. ફરક એટલો છે અહીંયા દર્શક મિત્રો કે પેલા સ્ત્રીઓ જે ઘૂંઘટ તાણતી હતી ને, હવે પુરુષોને, નાના બાળકોને, વડીલોને દરેકને ઘૂંઘટ તાણવાનું છે. સાહેબ આવી રહ્યા છે. હા, મોટા છે ને એટલા માટે. તો આ એવી સત્ય હકીકત છે મિત્રો કે ત્યાં પોલીસે 26 જેટલી સોસાયટીઓમાં નોટિસ આપી છે. જી હા, અને કે કોઈએ બારી બારણા ના ખોલવા. જી. શું નરેન્દ્ર મોદી સાહેબને બારી બારણાથી ડર છે? એમની સુરક્ષાનો પ્રશ્ન છે કે પછી વચમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવ્યા હતા, જુતિયા કદાચ ખબર હોય તો. હા, તો એ સમય પડદાના લગભગ પડદા બનાવી દેવામાં આવે છે ઝૂંપડપટ્ટીને સંતાડવા માટે. જી. રમેશભાઈ, એ ટ્રમ્પ તો ઠીક છે, પણ થોડાક સમય પહેલા ચીનના જિનપિંગ પણ આવ્યા હતા, જેને આપણે હિચકાવ્યા હતા.
અને પછી એને જે બોર્ડર ઉપર કર્યું ચીને આપણી સાથે આપણને બધાને ખબર છે. એટલે આપણે કહેવામાં આવે છે કે ગુજરાતીઓ અને એમાં પણ ભારતીયો મહેમાન અને ભગવાન સ્વરૂપ માને છે ને એનું આવકારે છે. પણ હવે જે મહેમાનને આપણે આવકારીએ છીએ ત્યાં જઈને શું કરે છે એ ખબર નથી પડતી. કઈ વાંધો નહીં, હવે મારી જર્મનીની છે એને પણ આવકારીએ છે. આવકારવાનું જો આ જીઓપોલિટિકલ નો હિસ્સો છે જ્યોતિકા. જી દરેક મહેમાનો, પરંતુ એમને અહીંયા લાવી અને એક પબ્લિસિટી સ્ટન્ટ, આ એક જાતનું સ્ટન્ટ છે. અને ચલો એ પણ જરૂરી હોય તો કરી શકે છે, વડાપ્રધાન છે એમને સારું લાગે. આમ પણ દર્શક મિત્રો શું છે કે ભારતના એવા પહેલા વડાપ્રધાન છે કે વિશ્વ ભ્રમણ કરનારા આપણે એની ઉપાધિ આપી શકીએ. આટલા કોઈએ બહાર ફર્યા જ નથી, તો બહાર જાય છે તો કોઈકને લેતા આવે ને. આપણામાં એક સિસ્ટમ છે કે આપણે કોઈકના ઘરે જયારે પરોણા બની જતા હોઈએ, પરંતુ આ ગુજરાતીઓને એક લાવો મળે છે જર્મન વાઇસ ચાન્સલેશનનો. પણ એમાં ખરાબ બાબત આ છે જ્યોતિકા કે સોસાયટીનો શું ગુનો, એને ફરજિયાત જયારે પોલીસના તરફથી એક નોટિસ આવે છે, તમે બારી બારણા તમારા બંધ રાખવા. જી, અને વાત કરવામાં આવે સાબરમતીની, તો એમના પોલીસ સ્ટેશનમાં પણ વાતચીત કરી તો તેમને જે નોટિસ ફટકારી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે આ સારા પ્રસંગે આપણા વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે સાહેબ, તો તેમની સુરક્ષાના ભાગરૂપે આ વ્યવસ્થા કરવામાં આવી છે. જો આમ Z+ સિક્યુરિટી એટલે કે આપણા માનનીય વડાપ્રધાન, એમની સુરક્ષા અગત્યની હોય છે દરેક દેશ માટે હોય. એટલે એમની ટોટલી 3 લેયરની સુરક્ષા હોય છે. બારી બારણા બંધ રાખવા જોઈએ એ અમુક બાબતની વાત સાચી કે સુરક્ષાની દ્રષ્ટિ હોય તો, પરંતુ ત્યાં સુરક્ષાની દ્રષ્ટિ છે કે નથી એવું પોલીસ નથી દર્શાવી. પોલીસ એમ કહે છે કે સુરક્ષાની દ્રષ્ટિએ તમે પહેલા તો ઉપર લખે છે કે તમે નોટિસ આપી છે, અને હવે પાછું એમ કે છે કે તમારી મરજીથી તમે બંધ કરજો. એટલે ઘૂંઘટ પ્રથા થઈ ને. આ નોટિસ ફટકારી છે એનો ફોટો પણ અમે તમને સ્ક્રીન પર બતાવી રહ્યા છે. એમાં લખ્યું છે કે આવનારી તારીખ 12 તારીખના રોજ તમારે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે, અને તેમજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટનના સિક્યોરિટીના ભાગરૂપે તમારે તમારા ઘરના અને બારીના દરવાજા બંધ રાખવા. હવે જ્યોતિકા બીજું પણ જયારે બહારના વ્યક્તિઓ અહીંયા આવે છે, બહારના, માની લો કે વચમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવ્યા હતા. સાહેબ આમાં સવાલ મારો એક છે, નોટિસ તો ફટકારી, આ નોટિસ એ તમે જોઈ, પણ આમાં સમય તો લખ્યો નથી, તો શું આખા 24 કલાક બંધ રાખવાના બાયના દરવાજા? બહાર જવાનું આમાં નહીં હોય ને. આવા નોટિસ નો સમય તો આપ્યો નથી કેટલા વાગ્યા સુધી બંધ રાખવાના તમારા દરવાજા. અવસર વિતે ખોલ દેવાના, એટલે જાય એટલે ખોલ દેવાના. બરાબર છે. એટલે આ દર્શક મિત્રો જોવાનું ખરેખર આવું રહ્યું કે જ્યારે આવું થાય છે ત્યારે માની લો કે કોઈ પણ બહારના મહાનુભાવ આવતા હોય, આપણે ચોક્કસ એમનું સન્માન કરીએ, આપણે સારી બાબતોને ઉજાગર કરીએ, પરંતુ ખરાબ બાબતો જે છે એને પડદા પાછળ સંતાડી દેવાથી ગરીબી એવી ઝોંપડપટ્ટી સંતાઈ નથી જવાની. 100%. એટલે સાહેબને તો એક ખાસ, જો ઘણા સમયથી આ બધા જ દર્શક મિત્રોને ખબર હશે, સાહેબને જ્યાં કાર્યક્રમ હોય ને, જેથી કે 2017 હું પણ એક પાલડી જોડે કાર્યક્રમ હતો સાહેબ, હું ત્યાં ગયો હતો. તમારા ગજવામાં રૂમાલ તો બ્લેક ના ચાલે, પરંતુ સોક્સ એટલે કે મોજા, એમાં જો બ્લેક કલરની શેડ પડે તો સાહેબ મોજા ઘટાઈ લેવામાં આવે. એટલે સાહેબને હવે ડર ચોક્કસ છે કે કદાચ કોઈ બારી માંથી આમ કાળું કપડું હાથું પાછું કરી દે, અને જો સાહેબને ઇન્ટરનેશનલ મીડિયામાં બેઇજ્જતી થાય, બરોબર છે, સાહેબને ગમે નહીં. એટલે Z+ સિક્યોરિટી રાખવામાં આવી રહી છે એવું કહી શકાય. નહીં, આ Z+ ના અંડરમાં નથી આવતું. આ તો ફક્ત કે એમનો સાહેબનો ક્યાંય વિરોધ ના થવો જોઈએ, કારણ કે વૈશ્વિક રીતે તો આ ભારતને મહાગુરુ એટલે વિશ્વગુરુ બનાવવાના જે વાયદાઓ છે એમાં ક્યાંક એમની આંચ ઓછી થઈ જાય, એમનો ઓરા મંડળ થોડુંક ઓછું થઈ જાય, આ ચોક્કસ હોઈ શકે છે. બાકીનું બીજું કોઈ કારણ નથી, પરંતુ સાહેબ જ્યાં જાય છે આ હકીકત છે. માની લો કે આવતીકાલમાં એ સોમનાથ જવાના છે, 10 તારીખે, પછી પરમ દિવસે, કાલે જ. તો ત્યાં અત્યારથી સિક્યુરિટી એટલી ટાઈટ છે. પણ રમેશભાઈ, વાત કરવામાં આવે 10 તારીખે એ સોમનાથ, 11 તારીખે કોઈ સ્વમાન કે સ્વાભિમાન રેલી કાઢશે, અને 12 તારીખે પહેલા રાજકોટ જશે, ત્યાં જે આપણું વાઇબ્રન્ટ ગુજરાતના જે ઉદ્ઘાટન છે એ કરશે, અને ત્યારબાદ અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવવાના છે. અને વાત કરવામાં આવે ત્યાંના પતંગ મહોત્સવની, તો તમને મતલબ ખબર છે કે આપણને કે આ 10 તારીખે થતો હોય છે, પણ જ્યારે સાહેબની અવેબિલિટી નહોતી એટલે એને ખેંચીને 12 તારીખ કરવામાં આવી છે. આમાં એવું છે જ્યોતિકા, વાત સાચી છે, 4-5 દિવસનો જે કાર્યક્રમ રાખવામાં આવે છે રંગારંગ કાર્યક્રમ છે. સાચી વાત આ છે કે ગુજરાતને તાઇફાઓમાં કન્વર્ટ કરી દીધું છે.
વિકાસના નામે ક્યાંક એવા કાર્યક્રમ કરવા, પ્રજા બધું મીડિયા જોવે, મીડિયા પેડ મીડિયા લગભગ બધા જ મોદી મીડિયા ભલે નામ આપતો આપણે પેડ ભલે ચાઇના કરીએ ગુજરાતમાં કરીએ, ખીચાન પૈસા તો આપણા મોદી સાહેબ થોડા આપવાના છે. થોડા આપવાના છે, પરંતુ એક એવી પબ્લિસિટી કરી દેવી એટલે પ્રજા તાઇફાઓમાં વ્યસ્ત રહે, જી પ્રજાનો એક વેવ બદલાઈ જાય. જેવી રીતે આ જ સાબરમતી હતી કે એમને પ્લેન ઉતારતા હતા, સી પ્લેન 4 વખત એમને ઉતાર્યું. દરેક ગુજરાતીઓને એમ થાય કે હવે તો અહીંયા સી પ્લેન આપણે અહીંથી ચડશું, યુરોપ જેવી બધું થઈ જશે. હર મહાદેવ જો આમાં કઈ થતું હોય તો થોડોક ચૂંટણીઓ નજીક છે, હવે સ્થાનિક સ્વરાજ્યની પણ ચૂંટણીઓ છે. વિચારો ગુજરાતમાં કદાચ એવી કેવી પરિસ્થિતિ આવી છે કે સાહેબ જેવાને પણ કદાચ આવવું પડે છે. કાર્યક્રમ જુનાગઢમાં ઘૂંઘટ પ્રથા એટલે જે સોસાયટીઓમાં બંધ કરાવ્યું છે, કેટલા હદ સુધીની વ્યાજબી છે એ આપ દર્શક મિત્રો ચોક્કસ જણાવો. હવે વાત કરવામાં આવે તો રમેશભાઈ, આજે સમગ્ર વસ્તુ બની છે. મેં એક સવાલ ઈ પણ છે હજી કે સાહેબ આવી રહ્યા છે, તો મેં એક આપણું ગુજરાત સમાચારનું છાપું છે, એમાં એક હેડલાઇન હતી કે નરેન્દ્ર મોદી અને જે વાઇસ ચાન્સેલર આવી રહ્યા છે એ બંને મળી અને ટ્રમ્પનું પત્તું કાપશે, કારણ કે આવી તો રહ્યા છે પતંગ મહોત્સવ. તો કઈ રીતે પત્તું કાપશે? મતલબ ટ્રમ્પની સામે બોલી તો એ શકતા નથી. આખા સમાચાર જ્યોતિકા શાંતિથી સાંભળ્યા હોય તો ગુજરાત સમાચાર આમ થોડુંક એન્ટી હોય છે ચોક્કસ, પરંતુ એ પણ ક્યાંક સાહેબને કટાક્ષ કરે છે. કારણ કે આજ મોદી હતા હાઉડી મોદીનો પેલા હાઉડી ટ્રમ્પ ને હાઉડી મોદીના કાર્યક્રમો કરતા હતા, અને આ બધા જે વોટ્સએપ યુનિવર્સિટી વાળા એમના શિષ્યો મીડિયામાં અથવા પબ્લિક આમ જનતા તો છે ને અલગ શબ્દોથી બોલે છે, પણ આપણી ચેનલની ગરિમા જોતા આપણે શબ્દો નથી કહી શકતા એવા ભક્તો. તો એમને એવું હતું કે જ્યાં નરેન્દ્ર મોદીના કહેવાથી ટ્રમ્પ કરે છે. ગઈકાલે જ નરેન્દ્ર મોદીના એમના વાલા જે ખાસ ગણાતા ટ્રમ્પે 500% ટેરિફની જાહેરાત કરી દીધી. સાહેબને ક્યાંય તેવડ છે એક શબ્દ બોલવાની? રામ રામ કરો. આ જીઓ પોલિટિક્સ વિષયમાં પબ્લિકને બિલકુલ ખોટી રીતે ગુમરાહ કરવામાં આવે છે. જર્મનીની વાત કરતા હોય, જર્મની એટલે યુરોપની કન્ટ્રી છે અને સંપૂર્ણ અમેરિકાના પગલે પગલે ચાલે છે 100%. પણ ત્યાં ખાલી કટાક્ષ જ સાહેબ ઉપર કરતા હતા કે સાહેબ આટલા બધા આપણા ઉપર ટેરિફ લાગ્યા છે, થોડાક રાહત કરો. તો ખબર નહીં હવે કોની પતંગ ચગાવે છે, કોની પેજ કાપશે એ બધા. આજના સમાચાર જે રીતે વડાપ્રધાન શ્રી ગુજરાત આવી રહ્યા છે એની સમગ્ર અપડેટ, જે રીતે ગુજરાત સાબરમતીની રેસિડેન્શિયલ એરિયાઓ છે અને આ રીતે નોટિસ ફટકારવામાં આવે છે અને તેમજ કહેવામાં આવ્યું છે કે આટલી જે રેસિડેન્શિયલ એરિયા છે તેના બારી દરવાજા પણ ખોલવામાં, દેશી ભાષામાં ઘૂંઘટ તાણીને રહેવાનું કરવામાં આવ્યું છે. તો આ સમગ્ર બાબતને લઈને આપનું શું માનવું છે અને તેમજ જે આ સમગ્ર વસ્તુઓ દર વર્ષે થતી હોય છે તેના ફાયદા શું છે, તમારું શું માનવું છે એ પણ અમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ફરી એકવાર મળીશું આવી જ માહિતી સાથે, તમને આવું જ અલગ અલગ પીરસતા રહેશું. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.